એટલો મોટો યજ્ઞ કરત કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં એ અજોડ રથ આખી દુનિયામાં ડંકો મારત એવો યજ્ઞ કરત. એટલો બધો એમને આ ઉત્સાહ છે. ઉત્સાહ એટલા માટે છે કે 58 વર્ષ સુધી એમણે આની રાહ જોઈ છે. જ્યારે અક્ષર ભવન મુંબઈની પ્રતિષ્ઠા થઈ તે વખતે યોગીજી મહારાજે ત્યાં જબરેશ્વર મહારાજની ભેટ આપી. તે વખતે મોહન સ્વામી કહે છે કે હું દર્શન કરતો તો બે મૂર્તિ ભેગી હતી. ત્યારે મને સંકલ્પ થયો કે આપણે પૂજા કરવી તો બે ભેગી જ કરવી. એ સંકલ્પ આજે તેઓ પૂરો કરી રહ્યા છે. વળી એટલું જ નહીં પણ ઘણા દિવસથી કહે છે કે હવે ગુણાતીત બાપા પધારે છે, ગુણાતીત બાપા પધારે છે. એમને આનંદ એટલા માટે છે કે જે ગુણાતીતાનંદ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજની પંડે સેવા કરી હતી એ હરિકૃષ્ણ મહારાજ ભેગા જોડમાં તેઓ પધારી રહ્યા છે. એમની બાથરૂમમાં એક વ્હાઇટ બોર્ડ છે. એમાં એક સંતે એક સૂત્ર લખ્યું હતું કે ગુણાતીત બાપાના વધામણા. તેમણે જાતે પોતાના હસ્તાક્ષરમાં લખ્યું કે મહારાજની જોડ પધારે છે. અને જોડ પાછું બતાવ્યું બોર્ડ લાવીને કે જો જોડ મોટા અક્ષરમાં લખી કે મહારાજની જોડ. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. મધ્ય 22માં કહ્યું છે એમ જેટલું ભગવાનનો પ્રતાપ એટલો જ આ ગુણાતીતનો પ્રતાપ છે. જેમ ભગવાન કાળ કર્મ માયા એના ઉપર પ્રભુત્વ ધરાવે છે એમ ગુણાતીત પણ કાળ કર્મ માયાથી પર છે. આવી વાત સ્વામી અવારનવાર કરતા રહ્યા છે. બીજી એક વાત સ્વામી બહુ અદ્ભુત કરે છે કે આપણે ત્યાં ગુણાતીતાન સ્વામીની વાત છે કે 2 જણ એક રુચિવાળા હોય તો લાખ બરાબર છે. હવે આમ 2 જણ કહે તો 1 ને 1 વત્તા 2 એની એનર્જી ભેગી થાય તો કેટલી થાય? પણ ગુણાતીતાન સ્વામી ઇન્ડિકેટ કર્યું છે કે લાખ ગણી થાય જો એક રુચિ હોય તો. હવે સ્વામી કહે કે મહારાજની શક્તિ કેટલી? તો અનંત ગણી. અને ગુણાતીત સ્વામી એની જોડમાં આવીને પધારે છે એટલે 2 ભેગા થાય તો કેટલી શક્તિ થાય? ઇન્ફાઇનાઇટ થાય. એટલે એટલા માટે પછી સ્વામી બોલેલા સ્વામી કે આ 2 ભેગા થશે ને એટલે કોરોનાનો તો કોઈ વિસાત જ નથી, આ મૂડી જશે સ્વામી કે. અને હરિભક્તોના દેશકાળ બહુ જ સારા થશે. આવી વાત પણ સ્વામી આ જે ઉત્સવ છે એના નિમિત્તે કરતા હોય છે. એમને ઉત્સાહ ખૂબ છે. કે છે કે શાસ્ત્રી મહારાજે મુંડાવ્યું લખ્યું છે ને અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. અને એમણે એકવાર પોતે જાતે બોર્ડમાં લખ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે અને એક સંત દોર્યા છે પાછળ ચોટલી દોરીશ. અને એ પોતે આર્ટિસ્ટ છે ને દોરી અને પાછું પોતે આ વાત ઘૂંટતા હોય છે. આપણે કહીએ ને શાસ્ત્રીમાં કે ક્ષણે ક્ષણે પછી રોમે રોમ એમને અક્ષર અક્ષરનું ભજન છે. એમ મોહન સ્વામીને પણ રોમે રોમમાં ક્ષણે ક્ષણે અને રૂવાડે રૂવાડે અક્ષર 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 ભજન થાય છે. એટલો બધો એમને આનો મહિમા છે. આજે કેટલો મોટો દિવસ છે. જે ગુણાતીતાન સ્વામી માટે ગણોદના દરબારે પ્રશ્ન પૂછેલો ગુણાતીતાન સ્વામીને જ પંડે કે અમે મહારાજને સર્વોપરી જાણી અને આપને મૂળ અક્ષર બ્રહ્મ જાણી અને એક દંડવત કરીએ તો એનું કેટલું પુણ્ય છે. તે વખતે ગુણાતીતાન સ્વામી ગણોદના અભયસિંહ દરબારને જવાબ આપ્યો છે, બહુ વિચારવા જેવો છે. એમણે કહ્યું કે આકાશમાં જેટલા તારા છે એ કદાચ કોઈ ગણી શકે પણ એના કરતાં અધિક આ પુણ્ય છે. એથી આગળ વાત કરી કે સમુદ્રમાં જેટલા જળના બિંદુ છે એ કદાચ કોઈ ગણી શકે પણ એથી અધિક પુણ્ય આ એક દંડવતમાં છે. અને ત્રીજી વાત કરી કે પૃથ્વી પર જેટલી રજ છે એ કદાચ કોઈ ગણી શકે એનાથી અધિક પુણ્ય આ એક દંડવતમાં છે. એટલો મહિમા ગુણાતીતાનંદ સ્વામીનો છે. શ્રીજી મહારાજે તો એમનો મહિમા વારે વારે કહ્યો છે. ખાસ તો પંચાળામાં જ્યારે તિલક કર્યું ત્યારે પ્રથમ તિલક કપાળમાં ગુણાતીતાનંદ સ્વામીને કર્યું છે. જેમ રાજ તિલક કરે એટલે કુંવરને રાજ સોંપે છે એમાં ધર્મ તિલક છે, પોતાનું ધર્મદુરા સોંપી રહ્યા છે એ એમાં નિર્દેશ છે. એટલું જ નહીં પણ સાથે સાથે કહ્યું કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. એવો મહારાજે મહિમા અપાર કહેલો છે. વળી પાછું મહારાજ ઘણી વખત ગુણાતીતાન સ્વામીનો મહિમા કહેતા અને જુનાગઢના જ્યારે મહંત નિમવાન આવ્યા ત્યારે એમણે નિમ્યા અને કહ્યું કે ઓલા નવાબે વિનંતી કરેલી કે હવે આપે અહીંયા રહેવું પડશે કારણ કે એણે સેવા કરી હતી, જમીન આપી હતી. તો મહારાજ કે હું તો નહીં રહું પણ હમ જૈસે રખેંગે. આ મહારાજે મહિમા કહ્યો છે. અને તે વખતે ભાતું બાંધીને દીધું, ગઢડાથી એમને નિયુક્તિ કરી અને પછી બધા હરિભક્તોને કહ્યું કે જે જુનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરશે એની કરોડ જન્મની કસર
ટળી જશે. મહારાજે વચરામૃતમાં પણ લખી નાખ્યું છે કે ભગવાનને ઉત્તમ ભક્તની સરખી સેવા કરે તો 100 જન્મે કનિષ્ઠમાંથી ઉત્તમ થવાનો હોય એ આને આ જન્મે થાય. પ્રથમને 41માં લખ્યું છે મહારાજ જેવા અક્ષરમાં રહ્યા છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી રહ્યા, પ્રધાન પુરુષમાં નથી રહ્યા, તારતમ્યતા બતાવી છે. એમ જેવા સમ્યક પ્રકારે અક્ષરમાં રહ્યા છે, ઉત્તમ ભક્ત કોણ તો એ અક્ષર છે, એ વાત મહારાજે ત્યાં સમજાવી છે. અને એ ગુણાત્યાન સ્વામી ના તો મહારાજ નિરંતરના જામીન થયા છે. બધા સંતોના જામીનની વાત થતી હતી ત્યારે પૂછ્યું કે ભાઈ આમના જામીન કોણ? મહારાજ કે હું એનો નિરંતરનો જામીન છું. મહારાજ પાસે દર્શન કરવા આવ્યા ત્યારે શુકમુનિ એમને માટે આસન લેવા ગયા. મહારાજ કે એની મોટપ તો અનાદિની છે, આસને કરીને મોટપ નથી. ઓલો અમદાવાદના બધા વેદાંતિઓ લોકોને એવું અશુષ્ક જ્ઞાનમાં વાળતા હતા ત્યારે ગુણાત્યાન સ્વામીને મોકલ્યા કે જાઓ તમે શાસ્ત્રાર્થ કરવા. બીજા ઘણા વિદ્વાન હતા પણ ગુણાતીતને મોકલ્યા. અને ગુણાત્યાન સ્વામીએ પોતે સાક્ષાત બ્રહ્મ છે એવી અનુભૂતિ કરાવી. એ અમદાવાદ અહીંથી નજીક જ છે, 8 કિલોમીટર દૂર જ છે. એની પેરીફેરીમાં બેઠા છે એટલે યાદ આવી જાય કે ગુણાત્યાન સ્વામીનો જીવનનો પ્રતાપ છે. ખાલી બોલવાનું નહીં અહમ બ્રહ્માસ્મિ, પણ અહમ કહે છે ને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, એ ત્યાં પ્રતીતિ કરાવી. અને પછી બધા વેદાંતિઓ એ પોતે એકદમ ગુણાત્યાન સ્વામી પ્રત્યે એ આદરભાવથી કેટલાક તો કંઠી પહેરીને સત્સંગી પણ બન્યા. પણ સાથે સાથે ગુણાત્યાન સ્વામીનો બીજો મહિમા પણ સ્વામીએ કહ્યો કે ભાઈ આ ગુણાતીતાન સ્વામી છે મારે રહેવાનું અક્ષરધામ. રાઠોડ દાદલના દરબારમાં પણ ઓળખાણ કરાવી કે જે ખરેખર સદગુરુ જેનો મહિમા કબીરજીએ ગાયો છે એવા જો સદગુરુ હોય તો આ ગુણાત્યાન સ્વામી છે, મારે રહેવાનું અક્ષરધામ છે. અને એમને દીક્ષા આપી ડભાણમાં ત્યારે પણ મહારાજે મહિમા કહ્યો કે એને દીક્ષા આપતા મને આનંદ થાય છે, કેમ જે મારે રહેવાનું અક્ષરધામ છે. આવો જબરજસ્ત મહિમા મહારાજે કહ્યો છે. અને હરિલીલા કલ્પતરુમાં અચિદાનંદ બ્રહ્મચારીએ 7, 17, 49, 50 શ્લોકમાં લખી નાખ્યું છે મૂલજી શર્મણે દીક્ષામ. વ્યવસ્થિત આ પ્રસંગ એમણે નોંધ્યો છે. અરે ગુણાત્યાન સ્વામીને દીક્ષા આપી ત્યારે શું માહોલ ઊભો કર્યો છે. 18 દિવસનો યજ્ઞ દબાણમાં કર્યો છે. ઠેઠ કચ્છથી શરૂઆત કરી કરણીબાને એ બધાને આમંત્રણ આપતા આપતા મહારાજ આવેલા છે. અને બધી એની રક્ષણની વ્યવસ્થા, એની સામગ્રીની વ્યવસ્થા. અરે તે વખતે મહારાજે પરચો પૂર્યો છે કે ખંભાતમાં મોકલ્યા અને આપણા હરિભગત ગયા, 50 ગાડા લઈને ગયા હતા. ત્યાં એક શેઠ મળ્યા કે ચાલો મારી વખારે તમારે શું જોઈએ છે? કે આ બધી સામગ્રી જોઈએ છે, લાખો ભક્તો આવવાના છે, મોટો યજ્ઞ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે દબાણમાં. તો કે ચાલો મારે ત્યાં બધી સામગ્રી ભરતી, 50 ગાડા ભરાઈ ગયા. પછી આપણા જે હરિભક્તે કહ્યું કે ભાઈ હવે તમે આંકડો માંડો કે કેટલા? એ કે અમે સામાન્ય માણસને પણ ટ્રસ્ટ કરીએ છીએ, આ તો સ્વામિનારાયણ ભગવાન છે, અમારે કોઈ ચિંતા નથી. પછી કે ના ના અમે આંકડો કહો. એક એમ કામ કરો, સંધ્યા થઈ ગઈ છે, તમારે બહુ ઉતાવળ હોય ને તો કાલ સવારે ભરી જતો રકમ, પણ હમણાં તો ગાડા છૂટા કરો, જવા દો. આ બધી સામગ્રી ગઈ. કેટલો મહારાજનો જબરજસ્ત આમ કે ને ક્રેડિટ કહેવાય કે પછી સામગ્રી બધી મોકલી દીધી. અને બીજે દિવસે સવારે આ હરિભગત હતા એટલે એ પોતે નાનાભાઈ કરીને એ પોતે જાય છે અને જોઈ છે તો નથી શેઠ દેખાતા, નથી વખાર દેખાતી. એટલે થયું કહ્યું ક્યાં? ગામના લોકોને પૂછ્યું ભાઈ અહીંયા કોઈ વખાર જ નથી, આવા નામના કોઈ શેઠ જ નથી. ત્યારે એને કંઈક થોડુંક ઇન્કલિંગ આવ્યું કે ભાઈ આ તો કંઈ મહારાજે કામ કર્યું છે. અને પછી જ્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ગામડેથી આવે છે યજ્ઞ શરૂ થતા પહેલાં, ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે મહારાજ કે આ જે આજ્ઞા કરનાર છે કે યજ્ઞ કરો એ જ ત્યાં પહોંચી ગયા હતા સામગ્રી માટે? પછી મહારાજ કહે છે એ તો મને ખબર નથી. એટલે એ જ એક જ છે? તો મહારાજ કે એ મને ખ્યાલ નથી, પણ આપણે કચ્છમાં છે ને જ્યારે શાસ્ત્રાર્થ થયો હતો ને ત્યારે 2 ભગવાન થયા હતા. ઇતિહાસ છે ને કે બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્મ તરીકે દર્શાવ્યા હતા. પછી તો ખ્યાલ આવી ગયો કે બ્રહ્મ કોણ છે, પરબ્રહ્મ કોણ છે, 2 ભેગા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું ત્યારે પણ હું તમને જ ભગવાન માનતો હતો. અને આ પણ અત્યારે મને સમજાય છે કે જેણે આજ્ઞા કરી છે યજ્ઞ કરવાની એણે જ આ સામગ્રી પૂરી કરી છે. બરાબર ને? એટલે મહારાજ કે હા બરાબર છે. એવો મહારાજે માહોલ રાખ્યો છે. એ વખતે દીક્ષા આપતા બાપા 1 લાખ જણાને જમાડ્યા છે. અને યજ્ઞ કેવો ખબર છે કે લાડવા પીરસાય ને તો ગાડામાં લઈ જાય અને 2 બાજુ પંગતમાં પીરસવામાં આવે. બધા બ્રાહ્મણોની ઘણી બધી ઉપાધિ પણ તે વખતે થઈ હતી, વામ માર્ગી બધા, પણ એમાંથી પણ બધાને પાર પાડ્યા અને અદ્ભુત ઉત્સવ થયો. અને છેલ્લા દિવસે દીક્ષા આપી છે. 18 દિવસનો માહોલ અલૌકિક જબરજસ્ત. તે વખતે મહારાજે એવા બધા બ્રાહ્મણોની 84ને પણ જમાડેલા. અદ્ભુત કાર્ય. કારણ કે એની ગરિમા એવી હતી. અત્યારે પણ સ્વામીને એટલું બધી એની ગરિમા છે કે આ પ્રતિષ્ઠા શિખરબદ્ધ મંદિરની થાય
એ રીતે બધી પ્રતિષ્ઠાની વિધિ કરજો, યજ્ઞ એવો કરજો, નગર યાત્રા કાઢજો. હવે નગર યાત્રામાં અમે તો અહીંયા 40 જણા જ છીએ, પણ મને દેખાય છે 40,000 છે, એકે હજારા બરાબર છે. કારણ કે સ્વામીએ અહીંયા પોતે બિરાજમાન છે એટલે બધું અમારું દૈવત વધી જાય છે. અને આવ્યો એક અદ્ભુત ઉત્સવ એમના મનમાં હતો, અને આ ઉત્સવ એક અલૌકિક અહીંયા રહ્યા થકા કરે છે. યાદ વિચાર તો કરો, આજે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી કહ્યું ને, આખી દુનિયાના તમામ હરિભક્તોને બધાને લાભ મળે એવો આ અવસર ઊભો થઈ ગયો. અને અલૌકિક બાપાનો દયા દ્રષ્ટિ છે. અને મહારાજ એમની સામર્થ્ય પણ કેટલી બધી હતી. રઘુવીરજી મહારાજે કહ્યું કે ભાઈ મને આ હૃદય ગ્રંથિ નડે છે, તો દયા કરો કે ચાલો જુનાગઢ તીર્થવાસી થઈને આવજો. અને ખરેખર તીર્થવાસી થઈને આવ્યા, અને સ્વામી ત્યાં આગળ એમની હૃદય ગ્રંથિ છે એ ટાળી દીધી. ઉપેન્દ્રાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી 30 લક્ષણ સાધુના કયા છે? 30 લક્ષણ મારા હૃદયમાં છે, પણ 29 લક્ષણ સિદ્ધ કર્યા છે. 30મું લક્ષણ નિષ્કામ વ્રત સિદ્ધ નથી, હું પાળું છું ખરો. તો પછી કહ્યું કે મને દયા કરો કે હાલો જુનાગઢ. અને શું કરાવ્યું છે ગુણાત્યાન સ્વામી? ત્યાં આવ્યા ને કે આ લીપણ કરો. અને લીપતા લીપતા એ તો એક મય થઈ ગયા ભજન કરતાં કરતાં. ત્યાં સ્વામી આવીને ઊભા રહ્યા, ચરણારવિંદ જો ઓળખી, અરે સ્વામી તમે ક્યાં ઊભા છે? જ્યાં 4 આંખ ભેગી થઈ અંદરથી વિકાર માત્ર કાઢી નાખ્યો, નિષ્કામ વ્રત સિદ્ધ કરાવ્યું. એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. વાસુદેવાનંદ સ્વામી હતા, મહંત હતા ધોલેરાના. એમને બધી વ્યવહારિક બધો કાર્યક્રમ થાય એટલે થોડી અશાંતિ જેવું વર્તતું હતું. સ્વામીને વિનંતી કે સ્વામી દયા કરો, આ અશાંતિ છે. સ્વામીએ શેરડીના નાના માદડિયા જમાડ્યા કે જમી જાઓ, અને જમાડીને શાંતિ કરી છે. એમ જેમ ગુણાત્યાન સ્વામી શેરડી જમાડીને, અત્યારે આ છે ને પીઝા જમાડીને શાંતિ કરાવ્યા છે. એવા આપણને ગુરુ મળ્યા છે. અને એ ગુણાતીતનો મહિમા તો અપરંપાર. જો યોગી મહારાજને બધા જોગી કહીને બોલાવતા. તો કહ્યું સ્વામી તમારું નામ તો જ્ઞાનજી અંદાજ છે, તમને આ જોગી કેમ ના કહે છે? એ કે જુનાગઢના જોગીનો વારસો ઠેઠથી હાલ્યો આવે છે. આવી ગુણાત્યાન સ્વામીના મહિમાની વાત ગુણાત્યાન સ્વામી એટલે યોગી બાપાએ કરેલી, કારણ કે એ જ એનું સ્વરૂપ છે. અને એ યોગી મહારાજ પ્રમુખ સ્વામી માટે કહેતા કે પ્રમુખ સ્વામીનો કાને શબ્દ પડ્યો ને એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. આ ગુણાતીતનો મહિમા છે. પ્રમુખ સ્વામીના ધોતિયા દોષો ને તો મહારાજ પંડે તેડવા આવશે. આવો જબરદસ્ત મહિમા યોગી મહારાજે એમનો ગાયો છે. અરે ગુણાતીત સ્થાનનો મહિમા યોગીજી મહારાજ કે જે ત્યાં ઊંડ નદીમાં ગુણાત્યાન સ્વામીને 500 પરમહંસોને મહારાજ નાયા છે, એનો મહિમા કહેતા કહ્યું કે કોટી ગંગામાં કરોડવાર નાય એના કરતાં અધિક પુણ્ય એકવાર ઊંડ નદીમાં નાય એ છે. કારણ કે ત્યાં સાક્ષાત ગુણાતીત પ્રગટ્યા. વળી સ્વામી 84ની સાલમાં પ્રમુખ સ્વામીએ એ ગુણાતીત સ્થાનનો મહિમા કહ્યો હતો કે આ ભાદરા સ્થાનના દર્શન કરવા 33 કરોડ દેવતા દિવસમાં 3 વખત આવે છે. એવો જબરજસ્ત મહિમા કયો છે. અને યોગી બાપા તો કહેતા કે જે સમાધિ સ્થાન છે, કહેતા અક્ષરદેવના દર્શન કરવા તમે એક ડગલું ચાલીને આવો ને તો કરોડ અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય છે. ડગલે ડગલે એટલો બધો મહિમા સ્વામી યોગીજી મહારાજે પણ એ ગુણાતીતનો કહેલો છે. અને જ્યારે શાસ્ત્રી મહારાજે મહંત તરીકે યોગી મહારાજને 90ની સાલમાં નિયુક્ત કર્યા, ત્યારે શાસ્ત્રી મહારાજ બોલેલા કે આ ગુણાતીત સ્થાન છે તો એના મહંત પણ ગુણાતીત જ હોવા જોઈએ. એવો જબરજસ્ત મહિમા કયો છે. અને એ યોગીજી મહારાજે મોહન સ્વામીનો મહિમા કહેવામાં બાકી રાખ્યું નથી કે એ જો તમને થપ્પો મારી દે, એ સિક્કો મારી દે તો અક્ષરધામ સુધી તમારી ગતિ થઈ જાય. વળી કહ્યું કે આ મોહન સ્વામીની આજ્ઞામાં રહેશો ને તો એકાંતિક થઈ જશો, મહારાજના મણકામાં આવી જશો, સોનાના થઈ જશો. પ્રમુખ સ્વામી કહે કે મોહન સ્વામીની સાધુતા અને એમનું નિર્માણીપણું સૌને આકર્ષે છે. આ તો નજરો નજર આપણે જોઈએ છે, જ્યાં જાય ત્યાં બસ ગુણાતીતનો ડંકો વાગે છે. અને ચારે કોર તમે જો. અને બાપાએ તો ગજબ કામ કર્યું. શાસ્ત્રી મહારાજે તો વિરોધના વંટોળમાં કાર્ય કર્યું છે. અક્ષર પુરુષોત્તમ મહારાજને મધ્યખંડમાં પધરાવા કેટલું કઠણ હતું. મોટા મોટા સદગુરુ પણ નહોતા કરી શક્યા, પણ એક શૂરવીર પુરુષ પાક્યા, એ શાસ્ત્રીજી મહારાજ. એ શાસ્ત્રી મહારાજે ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સૌથી પહેલાં વઢવાણમાં રિમોટ કંટ્રોલથી પધરાવ્યા છે. એવું પ્રમુખ સ્વામી મહારાજે રિમોટ કંટ્રોલથી અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા છે. ક્યાં આગળ? તો દ્વારિકામાં, જ્યાં ભારત માતા મંદિર છે. સત્યમિત્રાનંદ સ્વામીએ ત્યાં આગળ 4થા માળે જે પ્રતિષ્ઠા કરી, શંકરાચાર્યને બધા હાજર હતા, એની હાજરીમાં પણ એ પ્રતિષ્ઠા થઈ હતી. તે વખતે બાપા નહોતા જઈ શક્યા, પણ આ મોહન સ્વામી ને વિવેકસાગર સ્વામીને ઈશ્વર સ્વામીને બધાને મોકલેલા. એ ડંકો આ મારતા આપણે જોયા છે.
જેમ સંપ્રદાયમાં પહેલી વખત અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીમાં જે પધરાવ્યા, એમ સંપ્રદાયની બહાર મોટા મોટા શંકરાચાર્યની હાજરીમાં, કારણ કે સત્યમિત્રાનંદ સ્વામી પણ એક વખતના એ શંકરાચાર્ય હતા, એની હાજરીમાં જો સમગ્ર હિન્દુ સમાજમાં પધરાવ્યા હોય તો ત્યાં દ્વારિકામાં પધરાવ્યા છે. અને એ કાર્ય આજે મોહન સ્વામી પૂર વેગે ચલાવી રહ્યા છે. 3 કાર્ય સંત હંમેશા કરે છે: મંદિરો, પછી શાસ્ત્રો અને પાછા સંત બનાવે છે. આપણે જોઈએ છીએ ટપોટપ ભણેલા ગણેલા સંતો 150 જણા રાહ જોઈએ ક્યારે દીક્ષા આપે. 3 વર્ષની ટ્રેનિંગમાંથી પાર પડી ગયા છે. આ વિચાર કરો મોહન સ્વામી કે આપણે કોઈને વાતે નથી કરી અને એકદમ ખેંચાઈને આવે છે. આ ભગવાનનો ગુણાતીતનો પ્રતાપ છે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એ આપણે ત્યાં છે. જ્યારે યોગી મહારાજ જુનાગઢથી નીકળ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજ લઈ અને રાજકોટમાં શાસ્ત્રી મહારાજને મળ્યા છે. અને એટલા માટે જ્યારે અમે જુનાગઢ ગયા હતા 2010ની સાલમાં, અને બરાબર દશેરાના આગલા દિવસે નોમના બાપાએ બધે દર્શન કર્યા અને સભા મંડપમાં સ્વામીનું સ્વાગત કર્યું હતું. સ્વામીને હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદીનું દૂધ પણ પાયું હતું. તે વખતે વિવેક સાગર સ્વામીએ સરસ વાત કરી હતી કે અમને જુનાગઢમાંથી 3 ભેટ મળી છે. એક તો હરિકૃષ્ણ મહારાજ જુનાગઢના છે, બીજું કે જોગી મહારાજ જુનાગઢના, અને ત્રીજું જુનાગઢી સત્સંગની સાધુની રીત એ અમને પ્રાપ્ત થઈ છે. અને એ જુનાગઢી રીત આજે આપણે ત્યાં પણ જોવા મળે છે. દેશ પરદેશ જાય, કનકકામીનો યોગ થાય, પણ લેશ માત્ર સ્ત્રી અને ધનમાં ફેર ન પડે, એ આપણો વારસો છે. ગોરધનભાઈ કોઠારી શાસ્ત્રી મહારાજ વિશે કહેતા કે ધન અને સ્ત્રીમાં ફેર જો શાસ્ત્રી મહારાજને પડે ને તો મારું માથું ડૂલ કરી દો. 2000 સાધુ વડતાલમાં છે, પણ સ્ત્રી અને ધનનો ત્યાગી એ શાસ્ત્રી મહારાજ જેવો મેં જોયો નથી. એ ગોરધનભાઈ કોઠારીના પોતાના સમુખના શબ્દો છે, એ મહિમા એમણે ગાયો છે, કારણ કે જુનાગઢી સત્સંગની રીતિ આપણે ત્યાં છે. અને આજે મોહન સ્વામી મહારાજ ચારેકોર જોઈ લો, શાસ્ત્રમાં પણ કેટલું બધું આ અક્ષરનો મહિમા માટે એમણે કેટલો દાખલો કર્યો છે. જબરજસ્ત એમના અંતરમાં અક્ષર ચાલે છે. મને બરાબર યાદ છે, અમે અમેરિકાથી લંડન આવતા હતા 2017માં, અને પ્લેનમાં સ્વામીએ વાત કરી કે આપણે ગુણાત્યાન સ્વામીનો જોઈએ એવો મહિમા આપણે ગાતા જ નથી. એટલે પછી પૂછ્યું કે બાપા તમારી શું ઈચ્છા છે? છાવણી કરવી છે? સાંઈ કે હા, છાવણી કરવી છે. અને પછી એમાંથી છાવણી પહેલી લંડનમાં થઈ. 2 દિવસ આગલે અમે પહોંચ્યા, નેક્સ્ટ ડે તો છાવણી હતી. અને પૂજ્ય ભદ્રેશ સ્વામી ત્યાં હાજર હતા, એટલે બધું આયોજન કરી નાખ્યું. અને જબરજસ્ત 8 કલાક છાવણી ચાલી, સવારે 4 કલાક અને બપોરે 4 કલાક. પણ મોહન સ્વામી 7.5 કલાક એમાં હાજર હતા. 3 વખતો સામેથી આશીર્વાદ આપ્યા કે આ ગુણાતીતનો મહિમા અદ્ભુત છે. તો એ સાક્ષાત જે ગુણાતીતની વાત થઈ રહી છે એની પાછી પ્રતિષ્ઠા આજે પાછા ગુણાતીત જ કરવાના છે. મોહન સ્વામી મહારાજના હસ્તે ગુણાતીત બાપા આજે સાક્ષાત પ્રતિષ્ઠિત થશે અને શ્રીજી મહારાજની જોડમાં બેસી જશે. અને બંને જણા પછી જેમ ભાદરામાં 2 મૂર્તિ છે ને જન્મસ્થાને, 2 જણા એકદમ નજીક યોગી મહારાજ કહેતા કે 2 જણા ગોષ્ઠી કરે છે. પછી પૂછ્યું શું ગોષ્ઠી કરે? કે લાખોને ખેંચવા છે. એમ અત્યારે 2 જણા ભેગા થશે એટલે કાળ કર્મ માયાનો કોઈ વિષાદ રહેશે નહીં, અને કોરોના તો ક્યાંય બ્લેક હોલમાં ઉડી જશે. અને સાથે સાથે આ હરિભક્તોના પણ સ્વામી કે દેશકાળ સારામાં સારા થશે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે ગુણાતીત બાપા બિરાજે છે, ગુણાતીતાનંદ સ્વામી મહારાજને જય, ભગતજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને, મહાન સ્વામી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને